ભારતની આ પાવન અને પુણ્યશાળી ભૂમિમાં અનેક સંતો ભક્તો પ્રગટ થયા છે. આદિકાળથી ઋષિ મુનિઓથી શરૂ થયેલી આ સંતો ભક્તોની ધારા અખંડ વહેતી રહી છે. ભારતીય સંસ્કૃતિ અને તેના ગૌરવનું જતન કરીને તેના મૂળભૂત સત્વો અને તત્વોને સામાન્ય માનવી સુધી એ સનાતન સત્વ અને તત્વને તેમણે પહોંચાડ્યા છે. માનવના આત્માને જગાડનારા સંતો ભક્તો પરમ હિતકારી હોય છે. એવા જ પરમ સંત દેવારામની વાણીને આજે આપણે વાગોળીએ. 8 પોર ને રેન દિવસ તમે રટણા રટજો ઘડી ઘડી, મનવા જપી લે હરી હરી. સાચું નામ સાહેબજીનું સમરું ને ઉન કીર્તારે મારી કાયા ઘડી. ગૌરીના નંદ ગણેશને સમરું તો રિદ્ધિ સિદ્ધિની વાલે કોઠી ભરી, મનવા જપી લે હરી હરી. 5 તત્વરા બન્યા પિસારા ને સુનગઢ સુરતા જાય ચડી. નૂરતી મેં સુરતી સુરતી મેં રમલે તો પુરાણ પાયા તેની ખબર પડી, મનવા જપી લે હરી હરી. જલ બીચ કમલ કમલ બીચ કલિયા, તા બીજ હોજ ભરી ઉલટા નીર સખીર પર ચડિયા. અમરલોકમાં લાગી જડી, મનવા જપી લે હરી હરી. ઈંગલા રે પિંગલા સેવા સાધની, સુખમણા નાડી તોરી સેજે ખડી. ત્રિકુટી મહેલ में हुआ अजवाड़ा, जलमल जलमल ज्योत जली, मनवा जपी ले हरी हरी. राम गुरु स्वामी अमने पूर्ण મળ્યા, અમને બતાવી અમર જડી. સદગુરુ ચરણોમાં બોલ્યા દેવારામ, ખોલ દિયો સાધુ તેરી કરમ કડી, મનવા જપી લે હરી હરી. આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો આવી રીતે કરે છે. હે માનવ, હે મન, 8 પહોર ને રાત દિવસ તું હરી હરીનું સ્મરણ કરી લેજે. કારણ સાચું નામ તો એ મારા ધણીનું સમરું છું કે જેણે મારી આ કાયાને ઘડી છે, જેણે મને આ માનવ દેહ આપ્યો છે. આ મનુષ્ય દેહમાં જ હું વિચારી શકું છું કે આ કાયાનો ઘડનારો કોણ હશે. માટે હે મન, પ્રભુનું ધણીનું સ્મરણ તું કરી લે. સમગ્ર સૃષ્ટિનો આ પસારો આકાશ, અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ એ 5 તત્વોનો બનેલો છે. સદગુરુના સાનિધ્યમાં સાધના કરી સુરતા જો શૂન્યમાં ચડી જાય અને નુરત સુરતમાં જો રમણ કરી શકે તો તને ખબર પડી જશે કે તું પોતાના પૂર્ણ સ્વરૂપને પામ્યો કે નહીં. જેમ જળની વચ્ચે કમળ છે, કમળની વચ્ચે કળિયો છે ને તેની નીચે હોજ ભર્યો છે. એના નીર નીચે જવાને બદલે ઉલટા શિખર પર ચડે છે, ત્યારે એ અમરલોકમાં પ્રેમ અને જ્ઞાનની વૃષ્ટિ થાય છે. ઈંગલા પિંગલા ને સુષુમ્ણા નાડી તારી સેવામાં જ ત્યારે ઊભી રહે છે. અને ત્રિકુટી મહેલમાં અજવાળા અજવાળા થઈ જાય છે કે જ્યાં જળહળ જ્યોતિ પ્રકાશી રહી છે. સંત દેવારામ કહે છે કે મને સદગુરુ રામગુરુ મળ્યા, જેમણે મને સદાયની માટે આ જડીબુટી બનાવી આપી છે. એથી મારા કર્મની કેદ કડી ઉઘડી ગઈ છે. એવા સત્યનો પંથ દેખાડનાર પરમ સંત દેવારામજીને આજે આપણે ભાવથી વંદન કરીએ.